સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરાયો છે। ત્યારે ભાડાના વધારાને લઈને પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે ચક્કાજામ કરી દીધો હતો। રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મહિલાઓએ માંગ કરી છે કે જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ, સાથે ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે તેને પણ ઘટાડવો જોઈએ, જેથી રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે। બધા લોકોને સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય। અંગે એક મહિલાએ કહ્યું કે ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ જ વધારો થયો છે। અમારી 3 મુખ્ય માંગો છે। રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને પણ ઘટાડવામાં આવે। આજે અમે 150થી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો। જો કે પોલીસ આવીને મામલો શાંત કરાવ્યો હતો, પરંતુ અમારી માંગણીઓ તો યથાવત રહેશે। सुनीता सेंधनी, क्या समस्या है? हमारी यही समस्या है ये सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेठानी भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए, क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए। बस यही समस्या है हमारी। कितने लोग हैं आप? हम 100 जने, 100-150 ज्यादा है। और क्या क्या मांगे आप लोग? हमारी तो 2-3 ही मांगे, सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए। आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए। પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોએ વધારેલા ભાડાને લઈને મહિલાએ વિપરીત વિરોધ કર્યો હતો, જેને લઈને ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। જોકે પોલીસે મામલો થાળે પાડ્યો હતો।